મારું નામ પ્રજાપતિ શેતવ ચંદ્રેશ કુમાર છે. મને ટીંચન પાછળ દુખાવો થતો હતો, તો મેં પહેલાં ડૉક્ટરને ઓર્થોપેડિક ડૉક્ટરને બતાવ્યું, તો ત્યાં ગાદી ફાટી ગઈ છે ને ઓપરેશન કરવું પડશે ને 6 મહિનામાં કરવું પડશે એવું કહેલું. પછી મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ માયો ક્લિનિકની ફિઝિયોની, તો એમાં મને એક બેનનું ઇન્ટરવ્યૂ મેં જોયું. તે દ્વારા હું અહીંયા આવી. તો ડૉક્ટરની સલાહ દ્વારા મને સારું લાગ્યું. એમને મને સલાહ આપી કે તમારે લેઝર ટ્રીટમેન્ટથી સારું થઈ જશે. એમાં એમને મને 15 કીધી હતી, પણ મારે 11 ટ્રીટમેન્ટથી જ મને ફરક પડી ગયો અને 6ઠ્ઠી ટ્રીટમેન્ટથી તો 50% ફરક પડી જ ગયો હતો અને 11માં તો બહુ જ ફરક પડી ગયો. હું પલાઠ નથી વાળી શકતી, મારો પગ લાંબો જ રહેતો હતો, વળતો પણ નહોતો. તે 11 ટ્રીટમેન્ટથી હું પલાઠ પણ વાળી શકું છું અને મારો દુખાવો બિલકુલ બંધ થઈ ગયો. મારું નામ સોજિત્રા સોનલબેન છે. હું અમદાવાદ નિકોલમાં રહું છું. મને પેનની અને સાયટિકાની તકલીફ હતી. માયો હેલ્થ કેરમાંથી મને વગર દવાઈ અને વગર ઇન્જેક્શને સારવારથી સારું થઈ ગયું છે. બહુ ઓછા ટાઈમમાં સારું થઈ ગયું છે. દુખાવો 1.5 વર્ષથી હતો પેનીનો, પણ મહિના દિવસમાં રિકવરી આવી ગઈ છે, ખાલી કસરતથી નથી. મારું નામ નરસિંહભાઈ પાંસાભાઈ બાવળિયા, રહેવાનું મવડી પોલીસ હેડક્વાર્ટર. મને 2-3 મહિનાથી તકલીફ કમરની પડી ગયેલી, બેના પગમાં ખાલી શરતી અને સતત દુખાવો થતો. ડૉક્ટરે 2-3 જગ્યાએ મેં બતાવ્યું, એમાં મને કીધું કે ઓપરેશન તમારે આવશે, ઓપરેશન કરાવવું પડશે. ત્યાર પછી મેં આપની હોસ્પિટલમાં માયો કેરમાં આવ્યો ને એમની સારવાર લીધી અને એમની કોઈ પણ દવા કે કોઈ ઓલા વગર મને અત્યારે એકદમ સારું છે. મારું નામ સુરભી ચૌહાણ છે. મને જડબાની તકલીફ હતી અને માયો હેલ્થ કેરની સારવાર લેવા પછી મને સારું છે.